ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે 75 લાખની લૂંટની ઘટનાના 3 આરોપીઓ ઝડપી લીધા। ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસબીઆઈ બેંકમાંથી ઉપાડવામાં આવેલી ₹75 લાખની લૂંટની ઘટના ગણતરીના કલાકોમાં ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે। ગઈકાલે 2 વ્યાપારીઓએ બેંકમાંથી ₹75 લાખ રોકડ લઈ સ્કૂટર પર જતા હતા ત્યારે 3 લૂંટારુઓએ બાઇક પર આવ્યા હતા અને છરી બતાવી ધમકી આપી નાણાં ભરેલ થેલો છીનવીને ફરાર થઈ ગયા હતા। જે ઘટનામાં પોલીસે સીસીટીવી અને બાતમીના આધારે હિતેન ચૌહાણ, રાકેશ બારિયા અને અલ્પેશ મકવાણા નામના શખ્સોની સંડોવણી સામે આવતા પોલીસે તરત જ કાર્યવાહી કરી 74.50 લાખ રોકડા, લૂંટમાં વપરાયેલ મોટરસાઇકલ, સ્કૂટર અને 2 છરીઓ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા। ઝડપાયેલા ત્રણેય આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે।